ખાનગી સ્કૂલ સંચાલકો મારફત થતા સ્ટેશનરીના વેપાર બાબત આજરોજ સ્ટેશનરી એસોસિએશન મર્ચન્ટ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફત અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ ઉપરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે। એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની એમઆરપી પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે। આ સદંતર ખોટું છે। શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે। બીજું કે આને લીધે સુરતના તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આની આર્થિક અસર થાય છે અને વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે। આને કારણે વાલીને મનગમતી દુકાનેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો મળતો નથી। ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે કે સ્કૂલ મારફત ચાલતા વેપારને અટકાવવા માટેના જરૂરી પગલાં લો અને અન્ય નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી આપશ્રી સાથે અમને આશા છે। અમારી માંગણી અને અનુરોધ છે કે સ્કૂલ તરફથી બુક લિસ્ટ ઓપન હોવું જોઈએ। વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય ત્યાંથી તે પોતે ખરીદી કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા થાય તો જ સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે। આપશ્રી જરૂરી વિચારણા કરીને સત્વરે કોઈ પગલાં લો તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। હા, આજે અમે કલેક્ટર કચેરીશ્રીએ અમારા કમિટી મિત્રો સાથે આવ્યા છે આવેદનપત્ર આપવા માટે। હવે રજૂઆત અમારી એ છે કે વર્ષોથી આપણે બધા જ જાણીએ છીએ કે સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે સ્ટેશનરી અને હવે તો માનો કે તમે સ્કૂલ બેગ હોય કે યુનિફોર્મ હોય કે સ્કૂલ શૂઝ હોય દરેકનો ધંધો સ્કૂલમાંથી થઈ રહ્યો છે। તો એકચ્યુઅલી સ્કૂલમાં શિક્ષણ સિવાય બીજી કોઈ વેપારી પ્રવૃત્તિ ન થવી જોઈએ। આને લીધે થાય છે એવું કે આજે સુરતની વાત કરીએ તો સુરતમાં લગભગ નાના મોટા થઈને 1800થી 2000 સ્ટેશનરીના વિક્રેતાઓ હશે। તો આની સીધી અસર આ બધા વિક્રેતાઓને થાય છે અને તેને લીધે સ્ટેશનરીના વેપાર અત્યારે તમે માનો કે સ્કૂલની સિઝન હોવા છતાં દરેક સ્ટેશનરી વિક્રેતા આની લીધે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યો છે। તો સ્કૂલોમાં થતો વેપાર બંધ થવો જોઈએ। આ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।